नमस्कार दर्शक मित्रों, हूँ जानवी निमावत अब तक बुलेटिन में आपनु हार्दिक स्वागत करूँ छूं। विस्तृत समाचारों जोता पहला जोईए आजनी मुख्य हेडलाइन्स। सिंग तेलना भावमां कड़ाको, ₹2.50 नो वधारो। सौराष्ट्र कच्छना કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ, રાજકોટનું 18.8 ડિગ્રી તાપમાન। ₹1 લાખની મર્યાદામાં બાકી જૂની કરની રકમ માફ કરશે ઇન્કમ ટેક્સ। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટમાં આજે ખુલતા બજારે સિંગ તેલના ભાવમાં મોટો કડાકો થયો છે। સિંગ તેલના ભાવમાં 1-2 નહીં પણ સીધા ₹50નો વધારો ઝીંકાયો છે। માર્કેટમાં 2 દિવસમાં ₹50નો ભાવ વધારો સિંગ તેલમાં જોવા મળ્યો છે, જેથી સિંગ તેલના ડબ્બાનો ભાવ ₹2600 થઈ ગયો છે। મગફળીના ભાવમાં નજીવો વધારો થતા સિંગ તેલમાં ભાવ વધ્યા હોવાનું વેપારીઓનું કહેવું છે। ગત વર્ષમાં તેલના ભાવમાં સતત વધારા ઝીંકાઈ રહ્યા છે, જેને કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો હતો, પરંતુ લાંબા સમયથી ખાદ્ય તેલના ભાવ અંકુશમાં હતા, પરંતુ હવે 2024માં ફરી આ વધારો ચાલુ થયો છે। આ વર્ષમાં પહેલીવાર તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે। સિંગ તેલના ભાવમાં સીધો ₹50નો વધારો થતા ગ્રાહકો પર આ બોજો પડશે, તેનાથી ગૃહિણીઓના બજેટને સીધી અસર પડશે। સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં આટલો વધારો જોવા મળતો હોય છે, પરંતુ વગર તહેવારે મસમોટા ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। રાજકોટ સહિત રાજ્યભરમાં રાત્રે ઠંડી અને દિવસે ગરમીથી હાલ તો મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ઉચકાતા દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। રાજકોટ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો સૌથી વધુ 34.4 ડિગ્રી સુધી પહોંચ્યો છે। બીજી તરફ આજે સવારથી જ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ પણ છવાયું છે। પશ્ચિમ અને પૂર્વ કચ્છમાં ધુમ્મસની ચાદર છવાઈ છે, તો જિલ્લાના જેતપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે। ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સીબીડીટીના આદેશમાં કહેવામાં આવ્યું છે કે 31 જાન્યુઆરી 2024 સુધી આવકવેરા, સંપત્તિ વેરા અને ભેટ કરને લગતી બાકી માંગણીઓ કરદાતા માટે મહત્તમ ₹1 લાખની મર્યાદાને આધીન ફરજામાં આવશે। બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ આવકવેરા વિભાગે આકારણી વર્ષ 2015-16 સુધી નાના કરની માંગ પર પ્રતિ કરદાતા ₹1 લાખની મર્યાદા નક્કી કરી છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે 2024-25ના વચગાળાના બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવેલી જાહેરાતને અસર કરવા માટે એક આદેશ જારી કર્યો છે। ભુજ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રાજ્યપાલે વૃક્ષારોપણ કરીને તેનો ઉછેર કરવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે રાજ્યપાલ દેવવ્રતે જણાવ્યું હતું કે પ્રકૃતિના બચાવ તથા આવનારી પેઢીને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવવા રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી એકમાત્ર ઇલાજ છે। તેમણે કચ્છમાં અત્યાર સુધી 44,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા હોવાથી અભિનંદન આપતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી ઝીરો બજેટ ખેતી છે। તેનાથી જમીન ફળદ્રુપ બનતી હોવાની સાથે પાણીની ખપત ઘટે છે અને ઉત્પાદન સમય સાથે વધે છે। તેમણે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર રાસાયણિક ખેતી તથા જૈવિક ખેતી ત્યજીને પર્યાવરણ તથા લોકોના આરોગ્ય માટે પ્રાકૃતિક ખેતીનો મહિમા વર્ણવ્યો હતો। રાજકોટ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી તારીખે ₹3,000 કરોડથી વધુના વિકાસ કામોને લીલી ઝંડી આપવાના છે। તે પૂર્વે રેસકોર્સ મેદાન ખાતે ભવ્ય જનસભા પણ તેઓ સંબોધશે। આ કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની ઉણપ ન રહે તે માટે રાજ્ય સરકાર હાલ એક્શન મોડમાં આવી ગયું છે અને સ્થાનિક પ્રશાસનને સાથે રાખીને જરૂરી તમામ કામો પૂર્ણ કરવામાં આવી રહ્યા છે। રાજ્ય સરકારના આરોગ્ય સચિવ રેમિયા મોહન પણ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા અને સભા સ્થળની મુલાકાત લઈ અધિકારીઓને વિશેષ સૂચનો આપ્યા હતા। અહીં કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવ અને નાયબ આરોગ્ય સચિવ પણ રાજકોટના આંગણે આવી પહોંચ્યા છે અને એમ્સ હોસ્પિટલની મુલાકાત લઈ કલેક્ટર સાથે સમીક્ષા બેઠકનો દોર પણ શરૂ કર્યો છે। ઉનાળો શરૂ થાય તે પહેલા જ લોકોને પાણીનો પ્રશ્ન હર હંમેશ સતાવતો હોય છે, ત્યારે ચાલુ વર્ષમાં જે સ્થિતિ ઉદ્ભવિત થઈ છે, કદાચ સૌરાષ્ટ્રના 9 ડેમ સુકાઈ જાય તો નવાઈ નથી। બીજી તરફ સૌરાષ્ટ્રના 141 અને કચ્છના 20 ડેમોમાં સૌથી ઓછું 42% અને 40% જ પાણી રહેલું છે। બીજી તરફ નર્મદાના 70% બચત પાણીનો લાભ સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને મળશે તેવો ભાવ ભાજપ પ્રવક્તા રાજુભાઈએ વ્યક્ત કર્યો હતો। જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સૌની યોજના મારફતે પાણી પ્રશ્ન લોકોને ન સતાવે તે માટે મહેનત કરી રહ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાના ઠાક પ્રયત્નોથી રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમને પણ સૌની યોજના મારફતે ભરી લેવામાં આવ્યો છે, જેથી ચોમાસા સુધી પાણી પ્રશ્ન ઉદ્ભવિત ન થાય। મહારાષ્ટ્રમાં મોટાભાગનું જળસંચય વરસાદ આધારિત હોય છે। વરસાદને કારણે જે ડેમો પૂરા ભરાયેલા છે, ક્યાંક વરસાદના અભાવને કારણે ડેમો ખાલી હોય, પરંતુ સૌરાષ્ટ્રની પ્રજાને ભરોસો છે ડબલ એન્જિનવાળી સરકાર કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય, રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, જ્યારે ડબલ એન્જિનવાળી સરકાર પ્રજાની સાથે હોય
ત્યારે પ્રજાએ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. નર્મદા કે જે નર્મદાના અવતરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદ ગ્રહણ કરી અને ફક્ત થોડાક દિવસોમાં જ દરવાજા મૂકવાની મંજૂરી આપી, ઊંચાઈ વધારવાની મંજૂરી આપી. એ નર્મદામાં અત્યારે 70%ની આસપાસ પાણી સંગ્રહ થયેલું છે, 67% જેવું પાણી છે. ત્યારે સૌરાષ્ટ્રવાસીઓએ ચિંતા કરવાની જરૂર નથી. એટલા માટે કે ખરા અર્થમાં નર્મદા ગંગા બની અને સૌરાષ્ટ્રવાસીઓના ઘરે ઘરે પહોંચશે. નર્મદા આધારિત સૌની યોજના કે જે સૌરાષ્ટ્રની પ્રજાને નરેન્દ્રભાઈ મોદીની મહાન ભેટ છે, આ સૌની યોજના મારફત રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઘરે ઘરે પાણી પહોંચાડશે. એક પણ સૌરાષ્ટ્રવાસી પાણીના અભાવે પાણીના વાકે હેરાન નહીં થાય. સૌરાષ્ટ્રમાં બધા ડેમો ડૂકી નથી રહ્યા, થોડાક ડેમો ડૂકી ગયા છે, પરંતુ એનો પણ રાજ્ય સરકારની પાસે ઉકેલ છે. એટલા માટે કે જ્યારે આપણી પાસે નર્મદા બંધ જેવો વિશાળ જળરાશિ ઉપલબ્ધ હોય, એ નર્મદામાં આજે 67% કરતાં પણ વધુ પાણી સંગ્રહ થયેલું છે. ત્યારે નર્મદા આધારિત ઉનાળામાં પણ જે રીતે આપ બધા જુઓ છો કે રાજકોટમાં આજી ડેમ ઘણી વખત આજીનું કેચમેન્ટ ક્ષેત્ર ટૂંકું છે, આજી ખાલી હોય, ત્યારે એ આજી પણ આપણે ઉનાળામાં ભરાતો જોઈએ છીએ. તો રાજ્ય સરકારની કામગીરી અદ્વિતીય એવી છે કે પ્રજાને ભરોસો છે. જે રીતે આજી ડેમ નર્મદાની પાઇપલાઇન દ્વારા ભરવામાં આવે છે, એ જ રીતે સૌરાષ્ટ્રના જે ડેમોમાં પાણી ખાલી થઈ જશે ત્યાં રાજ્ય સરકાર યોગ્ય પગલાં લઈ સૌરાષ્ટ્રવાસીઓને પાણીના અભાવે હેરાન નહીં થવા દે. ભુજ ખાતે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારોહ મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ ઓડિટોરિયમમાં યોજાયો હતો. ગુજરાતના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં 6471 વિદ્યાર્થીઓને પીએચડી, અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઈ હતી. આ ઉપરાંત 25 વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડ મેડલ એનાયત કરીને રાજ્યપાલે શુભાશીષ આપ્યા હતા. કચ્છ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે તમારા અથાગ પરિશ્રમનું પરિણામ આજે ડિગ્રી સ્વરૂપે પ્રાપ્ત થઈ રહ્યું છે. અમરેલી શેત્રુંજી નદીમાંથી દરરોજ હજારો ટન રેતી ચોરી થઈ રહી છે. તંત્ર દ્વારા અનેક વખત રેડો કરી કાર્યવાહી પણ કરવામાં આવે છે. રેત માફિયાઓને જાણે કાયદાઓનો કોઈ ડર ના હોય તેમ તેમના માણસો દ્વારા વોચ ગોઠવી રાત્રે અને દિવસે રેતીની ચોરીઓ કરે છે. આજે ફરી એક વખત અમરેલી ખાણ ખનીજ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જિલ્લાના લીલિયા તાલુકાના બવાડી ગામની શેત્રુંજી નદીમાં રેત માફિયાઓ દ્વારા રેતી ચોરી કરી રહ્યા હતા. તે દરમિયાન ખાણ ખનીજ વિભાગે રેડ કરતા એક લોડર, એક ડમ્પર અને 3 ટ્રેક્ટર મળી કુલ 50 લાખ જેવો મુદ્દામાલ કબજે કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ ભાવેશ સાધુ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ખાણ ખનીજ કચેરી અમરેલી. અમે વહેલી સવારે પુસ્તકશાસ્ત્રી શ્રી અમરેલીની સૂચના મુજબ બવાડી ગામે શેત્રુંજી નદીમાં રેડ કરવામાં આવેલ, જેમાં સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખનન કરતું એક જેસીબી, એક લોડર, એક ડમ્પર અને 3 ટ્રેક્ટર જપ્ત કરવામાં આવેલ છે, જે હાલ લીલિયા પોલીસ સ્ટેશન ખાતે રખાવવામાં આવેલ છે. આ આશરે અંદાજિત 50 લાખ જેટલો મુદ્દામાલ અમે જપ્ત કરવામાં આવેલ છે. સદર તમામ વાહન ચાલકો અને તેના માલિકો વિરુદ્ધ દંડકીય રકમ વસૂલવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હજી ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યાં સૌરાષ્ટ્રવાસીઓ માટે ચિંતાના સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્રમાં ડેમોની સ્થિતિએ પાણીની ચિંતા વધારી દીધી છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા વકરી બની છે. શહેરના છેવાડાના વિસ્તારોમાં લોકોને પાણીમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પાણીની સમસ્યાને લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અતુલ રાજાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં સરકાર પર તેઓએ આકરા પ્રહાર કર્યા હતા. ખરેખર ભાજપના શાસકો પાણીમાં તદ્દનતરે નિષ્ફળ ગયા છે. ખરેખર માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એમ કીધું હતું કે પાણી પાણી હું કરી દઈશ. ખરેખર સૌરાષ્ટ્રના ડેમની અંદર 20 જેટલા ડેમ ખાલી છે. ખરેખર કોઈ એની પાસે આયોજન પણ નથી. ખરેખર એના ગાર કાઢવા જોઈએ, ડેમની હાઇટ વધારવી જોઈએ અને નવા ડેમ બનાવવા જોઈએ, તો આ લોકોનો પાણીનો પ્રશ્ન હલ થઈ શકે એમ છે. અત્યારના રાજકોટની અંદર 1 થી 18 વોર્ડમાં પાણી હાવ પિચકારીના ધાર જેટલું પાણી આવે છે. પૂરો તમે ટેક્સ વસૂલો છો, પણ પાણીના નામે ભાજપની સરકાર તદ્દનતરે નિષ્ફળ ગઈ છે. ખરેખર રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પાણીના પ્રશ્ને જબરજસ્ત આંદોલન કરવામાં આવશે. જેને પાણી નથી મળતું તો અમારી કોંગ્રેસ કાર્યાલય અમારો સંપર્ક કરી શકે છે અને આવનારા દિવસોની અંદર પાણી માટે અમે સંઘર્ષ પણ કરવા તૈયાર છીએ. અમે પાર્ટીના સાથે સંકલન કરી જે એરિયાની અંદર પાણીની સમસ્યાઓ છે ત્યાં જાતે સ્થળ ઉપર જઈ અને પાણીનું જે પ્રોબ્લેમ હશે કોર્પોરેશનમાં સંઘર્ષ કરશું અને લોકોના જે પાણી માટે નિરાકરણ પણ લાવશું. માંથી પાણી ખરેખર આપવું જોઈએ આ લોકોને.
અને દર ખેલે કોર્પોરેશનને ભીખ માગવી પડે છે સરકાર પાસે, પાણી આપો, પાણી આપો, પાણી આપો, પણ ખરેખર આપતા નથી અને આપે છે તો પણ પૈસા લે છે. ખરેખર નવા ડેમ બનાવવા જોઈએ, સરકાર પાસે કોઈ આયોજન પણ નથી. રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે નવા જે વિસ્તારો છે એમાં પાણીની લાઈન નાખવાનું આયોજન કરાવડાવશું અને જો જેને નહીં મળતું હોય તેને ટેન્કર દ્વારા પાણી મળે એવું આયોજન કરાવશું. તળાજા તાલુકામાં આહિર સમાજ દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન દરમિયાન આહિર સમાજના અગ્રણી મનાતા ગીગાભાઈ ભમ્મર દ્વારા ગઢવી સમાજની માતાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઈને ગઢવી અને ચારણ સમાજમાં રોષ વ્યાપી ગયો હતો. ત્યારે આ મામલે 4 દિવસ અગાઉ બેઠક યોજાઈ હતી અને આહિર તેમજ ગઢવી સમાજ વચ્ચે સમાધાન પણ થયું હતું. પરંતુ હવે આ પ્રકારની ઘટના બીજી વાર સમાજમાં ન બને તે માટે રાજકોટ આહિર સમાજ આજે એકઠો થયો હતો અને જિલ્લા કલેક્ટરને આ મામલે આવેદનપત્ર આપીને ગીગાભાઈ વિરુદ્ધ આખરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. તળાજા ખાતે થોડા દિવસ પહેલાં ગીગાભાઈ ભમ્મર દ્વારા જે રીતે ચારણ અને ગઢવી સમાજ વિશે અશોભનીય શબ્દોનો પ્રયોગ થયો હતો, એની સામે સમસ્ત રાજકોટ આહિર સમાજ આજે કલેક્ટર કચેરી ઉપર ચારણ ગઢવી સમાજ અને આહિર સમાજ એ મામા ભાણેજના સંબંધોથી યુગોયુગથી જોડાયેલા છે. અમે બંને સમાજ સાથે છીએ. અમારી બંને સમાજની લાગણીઓ દુભાણી છે. ગીગાભાઈનું આ નિવેદન વ્યક્તિગત નિવેદન છે. એમાં સમસ્ત સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકોટના આ કોઈ પણ આહિર સમાજને કાંઈ લાગતું ઓળખતું નથી. માત્ર ને માત્ર ગીગાભાઈ ભમ્મરનું આ નિવેદન છે અને ચારણ અને ગઢવી સમાજના અમે સમર્થનમાં છીએ, એમના ટેકામાં છીએ. એમણે આઈમાં સોનલાઈ વિશે અને ચારણ ગઢવી વિશે જેને અમે પૂજીએ છીએ, જે પવિત્ર સમાજ છે, માતાજીને અમે પૂજીએ છીએ, એના વિશેનો જે શબ્દ પ્રયોગ કર્યો છે એ વાતનું રાજકોટ આહિર સમાજ ખંડન કરે છે. અને આપના ટીવી ચેનલના માધ્યમથી ચારણ અને ગઢવી સમાજને અમે એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે રાજકોટ આહિર સમાજ છે એ તમારા સમર્થનમાં છે, તમારા ટેકામાં છે. અને આજના દિવસે અમે સમસ્ત સમાજ આહિર સમાજ સાથે મળી અને કલેક્ટર કચેરીમાં છે આવેદનપત્ર આપી અને ગીગાભાઈની સામે યોગ્ય પગલાં લેવાય એ માટેનો આજનો અમારો કાર્યક્રમ છે. ગીગાભાઈ દ્વારા તળાજા મુકામે જે કાર્યક્રમમાં ચારણ ગઢવી સમાજ વિશે અને માં સોનલ આહિર વિશે જે બોલવામાં આવ્યા છે શબ્દો, એને આહિર સમાજ, રાજકોટ આહિર સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આવો વાણી વિલાસ કોઈ પણ સમાજે કોઈ પણ સમાજ વિશે ના કરવો જોઈએ. જ્યારે આ ચારણ ગઢવી સમાજ છે એ આહિર સમાજના વર્ષો જે નાતો છે, જે ભાણેજ થાય છે, તો આહિર સમાજની મામા તરીકે ફરજ છે કે ભાણેજોને પડખે રહેવું જોઈએ અને ભાણેજોના સપોર્ટમાં રહેવું જોઈએ. આવો વાણો વિનાશ રાજકોટ આહિર સમાજ ક્યારેય પણ સ્વીકારશે નહીં અને ક્યારેય આવું બોલવામાં આવશે તો એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ. સુરતમાં નજર ચૂકવીને ચોરી કરવાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉધનામાં આવેલી ચીકુવાડી ખાતે આવેલી જ્વેલર્સની શોપમાં દુકાનદારની નજર ચૂકવીને ગ્રાહકના સ્વાંગમાં આવેલા દંપતીએ ચોરી કરી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ઉધના ચીકુવાડી પાસે આવેલ શુભલક્ષ્મી જ્વેલર્સમાં દંપતીએ સોનાની ચેઇન સરકાવી લીધી હતી. દુકાનદારની નજર ચૂકવીને સોનાની ચેઇન ચોરી લીધી હતી. સોનું ખરીદવાના બહાને જ્વેલર શોપમાં આવ્યા હતા. નજર ચૂકવીને ચેઇન ગાયબ કરી લીધી હતી. આ મામલે દુકાનદાર દ્વારા पुलिस में फरियाद पण आपी है। पुलिस सीसीटीवी ना आधारे तपास हाथ धरी है। मेरा नाम कमलेश रबारी है। कमलेश भाई, दुकान का नाम है, कौन सी जगह पे आई और क्या घटना बनी? दुकान उधना पांडेसरा में आई है, 60 फीट रोड पे। मेरा नाम कमलेश रबारी है और दुकान का नाम शुभ लक्ष्मी ज्वेलर्स है। और परसों शाम को 2 कपल्स आए थे। दोनों ऐसे बोले थे मेरे को कि चेन दिखाओ, मेरे को किसी को गिफ्ट करना है। तो मैंने चेन दिखाया था। तब दोनों ने थोड़ी देर तो देखा चेन के बारे में, और तब मैं दुकान पे अकेला ही था। तो वो जेंट्स ने मेरे को बातों में उलझा के रखा था। फिर तब तक ये लेडीज़ ने एक चेन चुरा ली। इसको लेके पुलिस फरियाद की, पुलिस कंप्लेंट जारी है। રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ ફરી મજબૂત બન્યો છે। રાજકોટના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 15ના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈને કોર્પોરેટર પદ પાછું મળ્યું છે। રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષમાં હવે 4 કોર્પોરેટર થઈ ગયા છે। હાઈકોર્ટમાં કરવામાં આવેલી સ્પેશિયલ પિટિશન બાદ કોર્ટનો ચુકાદો આવ્યો છે। પક્ષાંતર ધારા હેઠળ પદ રદ થયું હતું। કોંગ્રેસ પક્ષ 138 વર્ષ જૂનો પક્ષ છે। ગાંધી બાપુ સરદાર સાહેબનો આ પક્ષ છે। સત્ય સાથે ચાલનારો પક્ષ છે, એટલે સત્યમેવ જયતે પહેલા અમે સૂત્ર આપશું। કારણ કોંગ્રેસ હંમેશા નાના માણસોનો, પછાત વર્ગનો અને મોટા માણસ તમામ લોકોને સાથે
રાખીને ચાલનારો પક્ષ છે. જ્યારે ભાજપ સરકાર દ્વારા ગેરલાયક મને ઠેરવવા, મારા સાથી કોર્પોરેટરને ઠેરવવામાં, ત્યારે પણ અમે સરકારને કહ્યું હતું કે આપ નિર્ણય ખોટો લઈ રહ્યા છો, પરંતુ સત્તાના મદમાં ભાજપને સારું લાગવા માટે તેના સચિવશ્રી દ્વારા જે ખોટો નિર્ણય લેવામાં આવ્યો હતો એને અમે સ્પેશિયલ એપ્લિકેશન હાઈકોર્ટમાં કરી 2 રીટ દાખલ કરી. 50 નંબર 49 નંબરની 2 રીટ કોમલબેન અને મારી બંનેની. 1 વર્ષ આ 2 મહિના પછી અમને તેનું રિઝલ્ટ મળ્યું છે અને સત્યનો વિજય થયો છે. એટલે હું પહેલાં તો માન્ય નામદાર હાઈકોર્ટનો અને જજ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે ન્યાયને ઉજાગર કરી અને સત્યને બહાર લાવવાની કોશિશ કરી અને અમને જજમેન્ટ આપ્યું. બંધારણની કલમ 226 મુજબ તેમને આપવામાં આવેલા અધિકારોનું તેમણે સ્પષ્ટપણે માનવું હતું એ પ્રમાણેનું રિઝલ્ટ આપ્યું છે. ગુજરાત હોય કે ભારત હોય, સમગ્ર દેશમાં આજે બીજેપીનું શાસન છે. લોકશાહીને ક્યાં મૂકી દીધી છે ખબર નથી હોતી એવું દેખાઈ રહ્યું હતું અને શાસકો દ્વારા એવું થઈ રહ્યું છે. ત્યારે તેમની ઉપર પણ બંધારણની જોગવાઈ મુજબ કોઈક બેઠેલું છે અને એ હાઈકોર્ટે ભાજપને ફરી એકવાર તમાચો માર્યો છે. પહેલાં માર્યો તો આપને ખબર છે, ચૂંટણી ડિક્લેર કરી વોર્ડ નંબર 15માં ગમે તેમ કરી કોંગ્રેસના હાથમાંથી સત્તા લઈ લેવા માટેનો પ્રયત્ન કર્યો હતો. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી પણ એવું બોલેલા કે 15 નંબરના વોર્ડના કાર્યકરો અને વત્સરામ સાગઠિયાએ કોંગ્રેસની આબરૂ રાખી. એ વાત ઉપર એમને દાજ હતી એટલા માટે બોલ્યા હતા અને ખોટો નિર્ણય પણ એટલા માટે જ લેવડાવ્યો હતો, જેને માન્ય નામદાર હાઈકોર્ટે નકારી કાઢ્યો છે. અને સ્પષ્ટ જોગવાઈ અને એમને જે આપેલા હુકમમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ક્યાંક આપનો નિર્ણય ખોટો છે, એટલા માટે આ બંને કાઉન્સિલરોને ફરી કાઉન્સિલર તરીકે ચાલુ રાખવા માટેનો માન્ય નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો છે. એ હુકમની કોપી પણ અમે આપને આપીશું અને સરકારશ્રી દ્વારા જે સ્પોન્ડર છે એટલે કે જે લોકો રિસ્પોન્ડેબલ છે એ લોકોને પણ કોપી મળી જશે. રાધનપુર તાલુકાના કુણશેલા અને શેરગંજ ગામ ખાતે સોમનાથ મહાદેવ મંદિર બનાવી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી 3 દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થઈ ગયો છે. આ તકે મહેમાનોનું પુષ્પગુચ્છ શાલ અર્પણ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. શેરગંજ ખાતે સોમનાથ મહાદેવની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય છે, જેમાં તમે 3 લોકો ભોજન દાતા છો. એક અનેરો અવસર મળ્યો છે. ભોજન કરાવવું મહાપુણ્ય ગણાય છે. તો આજે તમે પ્રથમ દિવસના ભોજન દાતા તરીકે શું કહેવા માંગો છો અને તમને ક્યાંથી પ્રેરણા મળી? અમને કે ભગવાન જ્યાં ટુકડો હોય ત્યાં હરી ટુકડો હોય એ રીતનું આપણા સંતોએ બધાએ કીધેલું છે. ને આપણા ઘરે સંતોના પગલાં પડ્યા હતા અને એ ટાઈમે કીધું હતું કે જે સેવા અથાઈ કરવી અને જ્યાં અંગ દેવાય ત્યાં દેવું અને જ્યાં ભગવાન ટુકડો હોય ત્યાં ટુકડો હોય ત્યાં ભગવાન ટુકડો હોય. અમે 3 પ્રતિષ્ઠા, હા, પહેલા નંબરમાં રાજાભાઈ દલાભાઈ છે, પછી બીજા દિવસના ભોજન દાતા છે હેમાભાઈ લખવણભાઈ અને ત્રીજા દિવસના ભોજન દાતા છે હેમાભાઈ મેહાભાઈ. આ 3 થઈ અને અમને 3ને જે અવસર મળ્યો છે એના માટે ફૂલ લઈ તો ફૂલની પાંખડી. મારું નામ ચૌધરી પ્રકાશભાઈ લાલજીભાઈ, ગામ શેરગંજ, સરપંચ શ્રી શેરગંજ ગ્રામ પંચાયત. આજે શેરગંજ ગામમાં શિવ પરિવાર
પ્રતિષ્ઠાનો મહોત્સવનો શુભારંભ તારીખ 20/2/2022 અને એની પૂર્ણાહુતિ 22/2/2024ના રોજ તેની પૂર્ણાહુતિ થાય છે. આજે અમારા ગામમાં દરેકે દરેક નાગરિક ભાઈચારાની રીતે એક મણકામાં સમાયેલા અને ખૂબ હરખથી મહેનત કરી રહ્યા છે અને ગામમાં દૂર દૂરથી જે આગેવાનો, મહેમાનો, સંતો, રાજકીય નેતાઓ વધારી રહ્યા છે તેમનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરી રહ્યા છે. અને આ પ્રતિષ્ઠામાં મુખ્ય યજમાન તરીકે ભાઈ શ્રી અજુભાઈએ ગામમાં તેમણે આ ભાગે પાટલો જેલો છે અને તેમાં 3 દિવસના ભોજનદાતાઓ અલગ અલગ છે. પહેલા દિવસના ભોજનદાતા તરીકે ચૌધરી વસરમભાઈ, બીજા દિવસના ભોજનદાતા તરીકે મુળાબા પરિવાર વતી હેમાભાઈ ચૌધરી અને તૃતીય દિવસના ભોજનદાતા તરીકે શ્રી નારાયણભાઈ હેમાભાઈ આ ચૌધરી. આ બધાનો સાથ સહયોગથી ગામમાં અનેક લોકોએ પોતાનો ફાળો આપેલો છે અને તેમાં ખૂબ હરખથી પધરામણી આજે શિવ પરિવારની થઈ રહી છે. અમારા ગામમાં જોકે આમ તો 150 વર્ષ, લગભગ 150 વર્ષ જેવું વસવાટ કર્યા ને ત્યાં, પરંતુ આજે પ્રથમ વખત શિવ પ્રતિષ્ઠા જ્યારે ગામ કરવા જઈ રહ્યું છે ત્યારે હરખની હેલી અને ઉત્સાહ સિવાય બીજું અમને કાંઈ જોવા જ મળતું નથી. યજ્ઞના આચાર્ય તરીકે ભાઈ શ્રી મહેશભાઈ દવે, ગામ ભિલોટવાળા, તે પણ કર્મકાંડ કરી રહ્યા છે. તેમજ અમારા ગામના વાસુદેવભાઈ મહેશભાઈ દવે તથા દર્શનભાઈ દવે, આ બધાના સાથ સહયોગથી સારું એવું આચાર્ય અને કર્મકાંડ કરી રહ્યા છે. મુખ્ય મહેમાનો તરીકે અમારા ગામમાં ગુજરાત રાજ્યના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન ભાઈ શ્રી શંકરભાઈ ચૌધરી એ પણ વધારવાના છે. તેમજ આપણા પાટણ જિલ્લાના સાંસદ શ્રી ડાભી સાહેબ પણ વધારવાના છે. તેમજ અમારા વિસ્તારના એટલે કે રાધનપુર તાલુકા વિસ્તારના ધારાસભ્ય શ્રી લવેંગજીભાઈ સોલંકી પણ વધારવાના છે. તેમજ સ્થાનિક નેતાઓ જેવા કે ભરતભાઈ ચૌધરી છે, અમારા તાલુકા પ્રમુખ છે, વગેરે વગેરે નેતાઓ પણ વધારવાના છે. તેમજ સાધુ સંતોમાં અમારા લાખણેશ્વર જગ્યા સિનાડના મહંત શ્રી સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ અશોકભાઈ પટેલે વિધિવત રીતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. જોકે વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ કાર્યાલયમાં ચહલપહલ જોવા મળી હતી. ટાવર ચોકમાં સરદારની પ્રતિમાને હારતોરા કર્યા બાદ અશોકભાઈ પટેલે પદભાર સંભાળ્યો હતો, જેમાં જિલ્લામાં કોંગ્રેસી અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આવનારી લોકસભા અને તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે હાકલ કરી હતી. પૂર્વ પ્રમુખ સુરેશ પટેલના કાર્યકાળ દરમિયાન વેરવિખેર થયેલી કોંગ્રેસને એકજૂથ કરવાનું કામ પહેલા કરવું પડશે. આજ રોજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ ભવનની અંદર સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પદગ્રહણ સમારોહની અંદર મારી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ અને ગુજરાતના પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈ, પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રી સાહેબ, સિદ્ધાર્થભાઈ પટેલ, અમિતભાઈ ચાવડા, આ બધાની ભલામણથી મારી જે અહીંયા જિલ્લામાં પ્રમુખ તરીકે જે નિમણૂક થઈ છે એ બદલ પહેલાં તો હું કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે જિલ્લા કોંગ્રેસના સૌ આગેવાનો અને અમારા સૌ પદાધિકારીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આવનાર દિવસોની અંદર લોકસભાની જે ચૂંટણી આવી રહી છે એમાં કોંગ્રેસ પાર્ટી એના નેતૃત્વની અંદર જે કોઈ ઉમેદવાર આવશે એને અમે જીતાડવા માટે અહીંથી સારામાં સારી મહેનત કરી અને દિલ્હી સુધી મોકલવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. ત્યારબાદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની અંદર
જે ચૂંટણી આવી રહી છે તેમાં અમારા સનિષ્ઠ કાર્યકરોને અહીંયા વધારેમાં વધારે તાલુકા પંચાયતો બને, જિલ્લા પંચાયત બને અને નગરપાલિકાઓ બને, એની અંદર સારા ચૂંટાયેલા સદસ્યો જાય એ પણ અમે સાથે સાથે પૂરો પ્રયત્ન કરીશું. અને જિલ્લા કોંગ્રેસનું જે સંગઠનનું માળખું છે તેમાં પણ જે કંઈ ફેરફારો કરવા પડે તે કરી પણ સારા કાર્યકરોને નવી તક આપીશું. નવા યુવાનોને કોંગ્રેસની અંદર ઉમેરો કરી અને કોંગ્રેસને મજબૂત બનાવવાનું કામ હું કરીશ એવી આજે હું ખાતરી આપું છું. આ ટીવીના માધ્યમથી આપે આજે જે કંઈ અમારું આ અહીંયા હાજરી આપી એ બદલ આપની પણ ટીવી ચેનલનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.